ભાગ્યમ જ્ઞેયમપ્રીતિઃ શ્રીકૃષ્ણેતરવસ્તુષુ જ્ઞાનમ ચ જીવમાયેશ રૂપાણામ સુષ્ઠુ વેદનમ. શ્રીજી મહારાજ શિક્ષાપત્રીના 104 શ્લોકમાં આજ્ઞા કરતા એવું કહે છે કે અને શ્રી કૃષ્ણ ભગવાન વિના અન્ય પદાર્થમાં પ્રીતિ નહીં, તે વૈરાગ્ય જાણવો. અને જીવ, માયા અને ઈશ્વર તેમના સ્વરૂપને જે રૂઢી રીતે જાણવું તેને જ્ઞાન કહીએ. આ શ્લોકની અંદર મહારાજે એક વૈરાગ્યની અને બીજા જ્ઞાનની વ્યાખ્યા કરી છે. એકાંતિકી મુક્તિના 4 સાધનો મહારાજે વચનામૃતમાં કીધા છે. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ. કોઈ કોઈ જગ્યાએ એકાંતિક ભક્તના લક્ષણો પણ મહારાજે આ 4 બતાવ્યા છે. એકાંતિકી મુક્તિ અને ભક્તિના સાધન તરીકે મહારાજ આ 4 સાધનોનો સ્વીકાર કરે છે. ત્યારે અહીંયા બહુ ટૂંકમાં સર્વશાસ્ત્રના સારરૂપ શ્રીજી મહારાજ વૈરાગ્યની વ્યાખ્યા કરે છે. આગળના શ્લોકમાં મહારાજે ભક્તિ કોને કહેવી એની વ્યાખ્યા કરી. કેવળ ભગવાનમાં પ્રેમ એ ભક્તિ નહીં, મહિમા એ સહિત જ્ઞાન જે પ્રગટ થયું હોય અને એ જ્ઞાનમાંથી જે પ્રેમ પ્રગટ થયો હોય ને એ પાછો કેવો ભૂરી સ્નેહ, પ્રગાઢ સ્નેહ, સર્વ અધિક, એની તોલે બીજે ન આવી શકે એવો જે ભગવાન પ્રત્યેનો પ્રેમ એને ભક્તિ કીધી. ત્યાર પછી મહારાજ વૈરાગ્યની વ્યાખ્યા અર્ધા શ્લોકમાં કરે છે. વૈરાગ્યની વ્યાખ્યા અર્ધા શ્લોકમાં કરી, પણ આખી જિંદગી સુધી વિચાર કરીએ ને તો પાર ન આવે એવી છે. વ્યાખ્યા કેટલામાં? અર્ધા શ્લોકમાં, પણ આખી જિંદગી એમાં જતી રહી. ભગવાન સિવાય અન્ય કોઈ પદાર્થમાં પ્રીતિ નહીં, એ મહારાજ વૈરાગ્યનું સ્વરૂપ બતાવે છે. રાગ એટલે વિષય ભોગમાં પ્રેમ, અને તેનો અભાવ એટલે વિષય ભોગમાં પ્રેમ ન હોવો, તેને વૈરાગ્ય કહેવાય. ભગવાનના જે ભક્તને ભગવાન પ્રત્યે ગાઢ અનુરાગ અને પ્રેમ પ્રગટ થાય છે, હૃદયમાંથી જ્યારે પ્રેમ ઉદ્ભવે છે, ત્યારે એ પ્રેમને આધીન થઈ ગયેલો ભક્ત, શતાનંદ સ્વામી ભાષ્યમાં એવું કહે છે કે તૃણ જેવી વસ્તુથી લઈને મૂળ પ્રકૃતિ પર્યંતના સ્થાવર અને જંગમ પદાર્થ માત્રમાં એને વૈરાગ્ય પ્રગટે છે. સર્વને એક કાળનો કોળિયો સમજીને ભોગ અને તૃષ્ણા એ રહિત એ ભક્ત થાય છે. જગતના માયિક અને નાશવંત પદાર્થમાં જ્યારે એને સત્ય સ્વરૂપ જ્ઞાનનું દર્શન થાય છે, ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે પદાર્થ માત્રમાં આદિ અને અંતનો વિચાર કરે તો મધ્યમાં તો મોહ ભર્યો છે. દ્રષ્ટિગોચર થતા આ જગતની અંદર કોઈ પણ વસ્તુ છે, પદાર્થ છે, વ્યક્તિઓ છે, એ કોઈ સ્થિર છે જ નહીં. અત્યારનું વિજ્ઞાન પણ એમ કહે, અણુ, પરમાણુ, તિસરેણુ, જે કાંઈ અત્યારે સંશોધન થયા હોય,
કોઈ સ્થિર નથી. એવી રીતે કોઈ શાશ્વત નથી. પંચભૂતમાંથી સર્જન થયેલું એક વખત એ કાળનો કોળિયો બનવાનો છે. જે ક્ષણે સર્જન થયું બીજી ક્ષણે એનું વિસર્જન શરૂ. જન્મા ત્યાંથી મરવાનું ચાલુ, પણ મરવાનું પૂરું થયું એને આપણે મૃત્યુ કહીએ. એક વસ્ત્ર હોય એ બન્યું એટલે બીજી ક્ષણે એનો નાશ થવાની શરૂઆત. પ્રત્યેક ક્ષણે આ જગતની અંદર જે કાંઈ દ્રષ્ટિગોચર થાય છે એ નાશવંત છે. સ્વામીએ કેવું સુંદર લખ્યું, તૃણથી લઈને પ્રકૃતિ પર્યંતના વસ્તુ પદાર્થ માત્રને કાળનો કોળિયો જાણી અને એમાં પ્રીતિ ન કરે. અને આવું જ્યારે સત્ય સ્વરૂપ જ્ઞાન ભક્તના હૃદયમાં પ્રગટ થાય છે ત્યારે એને આ જગતના વિષય વ્યક્તિ કે વસ્તુ પદાર્થમાંથી વૈરાગ્ય પ્રગટે છે. સ્વામી નોંધ કરતા એવું કહે છે કે સ્કંદ પુરાણની અંદર એવું લખવામાં આવ્યું છે કે ભગવાનની કાળ શક્તિથી થતા 4 પ્રકારના પ્રલયથી સંપૂર્ણ જગત અસત્ય સમજીને જગતમાં જે અરુચિ થાય તેને વૈરાગ્ય કહીએ. એવું સ્કંદ પુરાણની અંદર વૈરાગ્યની વ્યાખ્યા લખી. 4 પ્રકારના પ્રલય છે. નિત્ય પ્રલય, નૈમિતિક પ્રલય, પ્રાકૃત પ્રલય અને આત્યંતિક પ્રલય. મહારાજે વચનામૃતમાં પણ વૈરાગ્ય ઉપજવાના હેતુ અને કારણમાં મહારાજે એવું કીધું કે આ 4 પ્રકારના પ્રલયની વાતનો વિચાર કરે તો એને વૈરાગ્ય ઉદય થાય. ધર્મ જ્ઞાન વૈરાગ્ય ને ભક્તિ એ ચારેય ઉપજાના હેતુ એ ચારેય કેવી રીતે પ્રગટ થાય એની વાત પણ મહારાજે કરી છે. વૈરાગ્ય એટલે રાગ નહીં. રાગ કોને કહેવાય તો કે રંજયતી ઇતિ રાગ. જેનાથી આપણે રાજી થઈએ ને એને રાગ કહેવાય. કોઈ પણ રોગ થયો હોય ને તો એનું બ્લડ કે યુરિન લેબની અંદર ટેસ્ટ માટે મોકલે. એટલે પછી એની અંદર જે કાંઈ બાયોલોજી કેમિસ્ટ્રીના સિદ્ધાંત પ્રમાણે પ્રોસેસ કરવાની હોય એ કરે. એટલે એની અંદર પછી બધે વિભાગ કરીને આપે કે એટલા આ પ્રકારના રોગ છે, આ પ્રકારના તત્વો કેમિકલ્સ ઘટે છે. એમ નિષ્કુળાનંદ સ્વામી નિષ્કુળાનંદ કાવ્યમાં હોય, મહારાજ વચનામૃતની અંદર હોય, ગુણાતીતાનંદ સ્વામી એમની વાતોમાં હોય, જુદા જુદા શાસ્ત્રમાં વ્યક્તિગત લેબ ટેસ્ટના આ બધા રિપોર્ટ. રાગ આપણને ક્યાં છે એ કેમ ખબર પડે તો સ્વામીએ ભાષ્યમાં એવું લખ્યું કે રંજયતી ઇતિ રાગ. જેનાથી આપણે રાજી થઈએ ને એ આપણામાં રાગ હોય. એ નિદાન કરે કે કઈ વસ્તુ, કયા વ્યક્તિ, કયા પ્રકારના પદાર્થો એ મળવાથી આપણો અંતરાત્મા, મન, હૃદય એ પુલકિત થતું હોય તો એ આપણને રાગ છે. એ પછી ભગવાનના માર્ગનો હોય કે જગતના માર્ગનો હોય, ભગવાન હોય, ભગવાનના એકાંતિક સંતો હોય, ક્યાંક એવા શાસ્ત્રના સિદ્ધાંતો હોય, રહસ્યપૂર્ણ કંઈક એવી જીવનલક્ષી બાબત હોય ને એ જ્યારે મળી જાય તો આપણો અંતરાત્મા પુલકિત થતો હોય, મન પ્રસન્ન થતું હોય, હૃદયમાં આનંદ ઉભરાતો હોય તો માનવું કે આપણને એ પ્રકારનો રાગ છે. માન મોટેપ મળતી હોય, પ્રસિદ્ધિ મળતી હોય, આ જગતના વસ્તુ પદાર્થ જે કાંઈ વિશેષતાઓ કહેવાતી હોય એવું મળે ત્યારે આપણું મન અને અંતરાત્મા રાજી થતો હોય તો માનવું કે આપણે હજી મૂળિયું કેનું છે? રંજયતી ઇતિ રાગ. અને હંમેશા કોઈ પણ વ્યક્તિને પદાર્થની અંદર
કોઈ આસક્તિનું કારણ હોય પણ એના મૂળ આનંદ કે સુખનું કારણ એ પદાર્થ નહીં, પરંતુ પદાર્થમાં રહેલો રાગ હોય છે. વ્યક્તિ નહીં પણ વ્યક્તિમાં રહેલો રાગ છે ને, એ જ એને સુખ કે દુઃખનું કારણ બને છે. ત્યારે સ્વામી એવું લખ્યું કે અનુકૂળ કલ્પના તે પ્રાપ્ત થાય તો રાજી થાય, અને પ્રતિકૂળ કઈ પણ બાબત હોય એ મળે ત્યારે કુરાજી થાય. પદાર્થ અને વ્યક્તિ તો એકના એક જ હોય, પણ એ પદાર્થના માધ્યમથી કોઈ વ્યક્તિ કે રાજી કે કુરાજી થતો નથી, પણ પોતાની અંદર પડેલો રાગ છે એના આધારે એ રાજી કુરાજી થાય છે. દીકરાનો દીકરો પૌત્રો તમે લઈને સભામાં આવ્યા હો અને ખોળામાં બેઠો હોય, કલાક એક કથા ચાલે તો તમને એનો બે રીતે લાભ લેતા જાવ. એમ કે છોકરો હારે ક્યાંક અટકચાળા કરતો હોય ને તો એનો તમને કઈ બહુ ખેદ ન હોય, પણ ઊંડો ઊંડો એનો થોડોક સ્વાદ આવતો હોય, અને હારે કથામાં રસ હોય તો એનો થોડો થોડો. પણ બાજુવાળા હોય ને એ એમ મનમાં વિચાર કરતા કે આવા નવા હું આ હવારમાં ઉઠીને લેતા આવ્યા હશે, હક લેવા દેતા નથી. શું કે તો ભાઈ તમને એમાં આનંદ આવ્યો ને બાજુવાળાને કેમ કેમ એમ થયું? કારણ કે બાજુવાળાને રાગ નથી, અને આપણને રાગ છે એટલે એની કોઈ પણ પ્રકારની ચેષ્ટા હોય, ક્રિયાઓ હોય, એ આપણને ખટકતી નથી. સંસ્કાર પડે ને એમ થાય. એમ ઘણા ન હોય પૂજા કરવા બેઠા હોય ને ઠાકોરજી માનસી પૂજા કરે ને ઓલો મૂર્તિ લઈને વયો જાય કે પાહે બેહે ને સંસ્કાર પડે. એમ જ્યાં પણ રાગ છે ત્યાં હંમેશા એને અભાવ નથી હોતો, અને એના આધારે વ્યક્તિને એમાંથી સુખ અને દુઃખનો અનુભવ થાય છે. એક જ પદાર્થ કે એક જ વ્યક્તિ, જો એ વ્યક્તિ કે પદાર્થ કેન્દ્રિત કોઈ પણ સુખ કે દુઃખ હોત તો એ બધાને એક સરખું જ સુખ ને એક સરખું જ દુઃખ આવવું જોઈએ, પણ એવું નથી. એકને બટાટાવાળા બહુ ભાવતા હોય તે મળે તો મજા આવી જાય, અને બીજાને એ જોઈને ચીકરી ચડતી હોય તો કાંઈ નહીં ને આ આઈટમ હાથમાં આવી, બીજું ક્યાંક બનાવવું તો ને. એમાં પણ બે વસ્તુ છે, એક વ્યક્તિ અને પદાર્થ કેન્દ્રિત કે ભોગ કેન્દ્રિત રાગ છે, અને બીજું અહમ અને મમત્વ કેન્દ્રિત રાગ છે. અહમ કેન્દ્રિત જે રાગ છે કે આસક્તિ છે, એનું પોષણ હંમેશા પ્રસિદ્ધિથી થાય છે. માણસના જયારે વખાણ કરે ને ત્યારે એને એવો રાગ અને એવો રહ આવે કે હજી હાલે તો સારું એમ, અને એમાં એને આનંદ થાય, હૃદય પુલકિત થાય, મન પ્રસન્ન થાય. છત્રીની છાતી હોય તો 46ની પૂગી જાય સીધી. એમ અહમ કેન્દ્રિત છે એ હંમેશા પ્રસિદ્ધિથી પોષિત છે રાગ, અને મમત્વ કેન્દ્રિત છે રાગ એ હંમેશા વસ્તુ વ્યક્તિ એને પદાર્થ કેન્દ્રિત છે. એની પ્રાપ્તિ થાય, એની કોઈ પ્રશંસા કરે એટલે એને એમ થાય કે ના ના હવે બરોબર. પદાર્થ કે વ્યક્તિની અંદર રહેલો પ્રેમ છે, એની અંદર રહેલો જે રાગ છે, એનું જ્યારે પોષણ થાય ત્યારે એને અંતરાત્મા અતિ રાજી થાય છે. ભોગ કેન્દ્રિત રાગ છે ને, એની પ્રાપ્તિનું અને એના ભોગની પ્રક્રિયાનું સતત એક ધારું એ ચાલ્યા કરે તો એમાં એની વૃદ્ધિ ન થાય. જેમ જેમ ભોગવે ને એમ ભોગાંતે વૈરાગ, એવું કીધું. ખાવામાં કોઈને બહુ અમુક ફેવરેટ આઈટમ હોય ને મળી જાય એટલે પહેલી વખતે જે કોળીઓ મોઢામાં મૂકે અને ત્યારે જેવો આનંદ ને જેવો અંતરાત્મા રાજી થતો હોય એવો પછી છેલ્લે પૂરું થવા આવે ત્યારે. અને એમાંય વળી કોઈક હેતવાળા હોય ને એ આગ્રહ કરીને કંઈક
આખો લ્યો, એક તો લાડુ આપો, પણ ના ના અડધો. એ માણ અડધો પૂરો કર્યો હોય ને પાછો વળી બીજા કોક આવે કે નહીં મારા હાથનો તો તમારે અડધો લેવો જ પડશે. બોલો હાથ જોડે કે હવે રહેવા દો, આજે બીજા 4 ખાધા છે ને બારા નીકળશે હવે. અને પછી જોવે તો શું થાય? અંદરથી એમ થાય કે હવે ઉલટી થઈ જશે. ભોગનો અતિરેક એ વૈરાગ્યનું કારણ બને, પણ એ બહુ ક્ષણજીવી. પણ એ ભોગ ભોગવા પછી અંતર અને મનમાં ઊભો થયેલો ભોગ રસ છે ને, એ ફરીને સમય જતા એ વ્યક્તિને ભોગ ભોગવવા માટે ઉશ્કેરે. એને ભોગ રસ કહેવાય. વિષયમાં પાછો એને પ્રવૃત્ત કરે. પદાર્થ કેન્દ્રિત ભોગ, એ ભોગનું સાતત્ય એ સમય ઉપર થોડા ક્ષણ માટે એ વૈરાગ્યનું કારણ બને અને ભોગ રસ મનમાં ઊભો થયેલો એ ફરી વખત ભોગ ભોગવવા માટે પ્રેરિત કરે. પણ અહંકારનું એવું નથી. અહમનો ભોગ છે એ જેમ જેમ તમે પ્રસિદ્ધિથી પોષાય એમ એમ એને એમ થાય કે ના ના હજી હાલે તો સારું. એમ સતત એમાં એને અધૂરપ જ લાગે અને એમાં આનંદ જ આવે, જેટલું મળે એટલું, જેટલું મળે એટલું. એમાં એને કોઈ દી અતિરેક ન થાય કે ઓહો મારા બહુ અતિરેકમાં વખાણ થઈ ગયા. વધારે જોતું હોય ને કદાચ કોઈ પ્રશંસા કરે ને તો ઘણી વખત માણસો માટે પાસે એ ટેકનિક હોય. એમ કોઈ એમ કે ઓહો તમે તો બહુ મોટા છો ને બહુ સારા છો ને, તો એ કે ના ના ભાઈ અમે કાંઈ એવા નથી, અમે તો તમારા ચરણની રસ છીએ. ઓલાને મોઢે બોલાવવા હાટું કે તમે તો અમારા માથાના મુગટ છો, નાના ચરણની રજ નહીં. શું બોલાવા? પણ એમાં એને કોઈ દી અતિરેક ન થાય કે હવે ઘણું થઈ ગયું. એમ કદાચ બોલે મોઢેથી ઘણું થઈ ગયું તો એ 2 શબ્દો વધારે આગળ હાલે એના માટે. મમતામાં એવું છે, વ્યક્તિ સંબંધી કોઈ દેહના સગા સંબંધી હોય તો એની મમતા હોય, અને અતિ એમાં જેને હેત અને રાગ હોય તો એમાં એના કોઈક વખાણ કરે તો એમાં એને એમ ન થાય કે ઓ હવે બંધ કરે થારું. એમ પણ વિષય કોઈ પદાર્થ લક્ષી ભોગ હોય ને એનો ભોગ ભોગવે તો એમાં પાછો અતિરેક થાય તો થોડોક વૈરેક થાય ને પાછો ભોગવવાની ઈચ્છા થાય. જગત સંબંધી કોઈ પણ વસ્તુ પદાર્થની અંદર રહેલો રાગ છે, એ રાગને કારણે જ એમાં એને પ્રીતિ થતી હોય કે સારા નરસાનો સુખ દુઃખનો અનુભવ થતો હોય છે. પદાર્થને આધારે નહીં, પણ એમાં રહેલા રાગને આધારે. ભગવાનમાં રાગ અને જગતમાં રાગ નહીં એ વૈરાગ્ય. સંપૂર્ણ રાગનો અભાવ એ વૈરાગ્યનું સાચું સ્વરૂપ નથી. પરંતુ ભગવાન સિવાય અન્ય કોઈ જગ્યાએ રાગના અભાવને વૈરાગ કહેવાય છે. શતાનંદ સ્વામીએ બહુ સમજી શકાય એવી ભાષામાં લખ્યું છે કે સંપૂર્ણ રાગ ન હોવો એ વૈરાગ્ય નથી, પણ ભગવાન સિવાય બીજે કોઈ જગ્યાએ રાગ કે આસક્તિ ન હોવી એને વૈરાગ્ય કહેવાય. રાગ રહિત એ તો શુષ્કતા છે. ભગવાનના સ્વરૂપમાં પ્રેમ હોવો, રાગ હોવો અને અન્યત્ર બીજે ક્યાંય નહીં, એ મહારાજ એવું કહે છે કે આ વૈરાગ્ય છે. શાસ્ત્રોની અંદર વૈરાગ્યની જુદી જુદી વ્યાખ્યાઓ કરવામાં આવી છે. શતાનંદ સ્વામી એવું વિધાન કરે છે કે વૈરાગ્યના ભેદ પાતંજલ ઋષિએ યોગ શાસ્ત્રમાં સમાધિપાદની અંદર બતાવેલા છે. મહારાજે ગઢડા પ્રથમના બીજા વચનામૃતમાં વૈરાગ્યના 3 પ્રકારોનું નિરૂપણ કર્યું: ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ. નિષ્કુળાનંદ સ્વામીએ કાવ્યમાં પણ 2 પ્રકારના વૈરાગ્ય બતાવ્યા છે. એક બૃહદ વૈરાગ્ય અને બીજો સામાન્ય વૈરાગ્ય. યોગ સૂત્રની અંદર પાતંજલ ઋષિએ બતાવેલા વૈરાગ્યના 4 પ્રકાર છે: યતમાન, વ્યતિરેક, એકેન્દ્રિય અને વશીકાર. એ 4 વૈરાગ્ય એકંદરે તો એક રસ્તા ઉપરની જ યાત્રાઓ છે, પણ કયા પ્રકારની પ્રક્રિયા થાય ત્યારે એને એક વિશેષ પ્રકારનું નામ આપ્યું છે.
હંમેશા શાસ્ત્રનો નિયમ એવો છે કે રાગ પ્રાપ્ત હોય એનું ક્યાંય પ્રતિપાદન કરવામાં આવ્યું ન હોય, પણ જે અનિવાર્ય હોય એ પ્રતિપાદન કરવામાં આવ્યું હોય. શાસ્ત્રમાં ક્યાંય સંસાર કરવો એવો આદેશ કરવામાં આવ્યો નથી, કારણ કે રાગ પ્રાપ્ત છે એમાં સહજ પ્રવૃત્તિ હોય, એમાં પ્રેરણાની જરૂર ન હોય, એમાં પોષણ આપવાની જરૂર ન હોય. લગ્ન ગાળાની સિઝન આવે ત્યારે અમારે કથામાં કહેવું ન પડે કે જોજો સિઝન ચૂકી જતા નહીં, એમ બાકી હોય. રાગ પ્રાપ્ત છે એ શાસ્ત્રની અંદર પ્રતિપાદન કરેલું ન હોય, પણ વૈકલ્પિક એનો કોઈ પણ ઉપાય બતાવેલો હોય તો એમ શાસ્ત્રની અંદર જે કાંઈ આ વૈરાગ્યની મંદતા હોય તે વૈરાગ્યની દ્રઢતા માટે શાસ્ત્રમાં એવું કીધું કે મંદ વૈરાગ્ય હોય એમણે સંસાર કરવો. સંસારીય વૈરાગ્ય રૂપી માખણ મેળવવા માટેની આ એક પ્રક્રિયા છે. જેમ દૂધમાંથી દહીં બનાવે પછી એમાં વલોણું ચલાવે એટલે શું થાય? માખણ બને. માખણ તૈયાર થાય એટલે માખણ એ દૂધ અને દહીંનો સાર કહેવાય. ક્રીમ ભાગ હોય ને, હંમેશા સાર તત્વ હોય ને એ મૂળ તત્વ કરતા વધુ વજનદાર હોય. અને કોઈ પણ પ્રવાહીનો ધર્મ એવો કે જે વજનદાર હોય એ શું થાય? નીચે જાય, અને હલકું હોય એ ઉપર આવે. પણ આ પ્રક્રિયામાં એવું નથી. મંથન કરીએ, દૂધમાંથી દહીં બનાવ્યું, છાશ કરી, માખણ કાઢ્યું, તો છાશમાં માખણ હોય શું ખાય? નહીં તો દૂધનો સાર તત્વ છે ને, પણ છતાંય માખણ છે એ ઉપર તરે. અને બીજું તમે જુઓ, માખણને જ્યારે તમે છાશથી બહાર કાઢી લ્યો ને એટલે પછી એ ધીમે ધીમે બગડવાનું, એમાં પરિવર્તન થવાની શરૂઆત થાય. જ્યાં સુધી છાશમાં હોય ત્યાં સુધી, એની અંદર મિક્સ થયેલું હોય ત્યાં સુધી એ બગડે નહીં. એમ સંસાર છે એ છાશ જેવો છે, એની અંદર મંથન કરી અને મેળવવાનું માખણ એટલે વૈરાગ્ય રૂપી માખણ. છાશ જેવા સંસારની અંદર જેના હૃદયમાં આવો વૈરાગ્ય પ્રગટે છે ને, એ વ્યક્તિ કિંમતી અને બીજા કરતા સાર તત્વ વાળો હોવા છતાં એ છાશમાં ડૂબતો નથી, એમાંથી અલિપ્ત રહે છે. મંથન કરીને સંસાર એ છાશને સ્થાને છે તેની યોગ્ય પ્રક્રિયા કરીને તેમાંથી વૈરાગ્ય એટલે માખણ રૂપી વૈરાગ્ય મેળવવું એ આ પ્રક્રિયા છે. ભાગવતની અંદર એવું આવે છે. દેવહૂતિ માતાની કથા આવે છે ને ત્યારે ગૃહ મેધ યજ્ઞ કીધો છે કે હે ભગવાન, આ સંસારની અંદર અમે શાસ્ત્રના ધર્મ અને સદાચાર પ્રમાણે જીવન જીવીએ, તમારી ભક્તિ કરીએ અને આ જગતના વાસ્તવિક સ્વરૂપનું અમને જ્ઞાન થાય, વૈરાગ્યની દ્રઢતા થાય. પણ લગભગ અત્યારે સંસાર કરવો એવું બધાને જ્ઞાન હોય છે, પણ હેતુની ખબર હોતી નથી કે આ શા માટે કરવાનો. શાસ્ત્રમાં કીધું છે વૈરાગ્યની દ્રઢતા માટે, પરિપક્વતા માટે. મંદ વૈરાગ્ય હોય તો એને સુદૃઢ બનાવવા માટે શાસ્ત્રમાં વૈકલ્પિક વિચારણા એવી આપવામાં આવી કે મંદ વૈરાગ્ય હોય તો એ વૈરાગ્યની દ્રઢતા માટે એમણે સંસાર કરવો. અને આ પ્રક્રિયા છે. અનેક પ્રકારના અનુભવો, વ્યક્તિઓ, વસ્તુ, પદાર્થ, એ સંસારના સત્ય સ્વરૂપનું જે વ્યક્તિને જ્ઞાન થાય ત્યારે એમાંથી એને વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. પંચમ સ્કંદની અંદર આખા અધ્યાયમાં, આખા સ્કંદની અંદર જે જે ભારત વર્ષના મહાન રાજવીઓ થયા, સામ્રાજ્ય, સત્તા, સુખ, સંપત્તિ અને વૈભવ, હજારો રાણીઓના એ પતિ હોવા છતાંય એને જગતના વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન થયું ત્યારે એ સંસારનો ત્યાગ કરી વનમાં જઈ હરિનું શરણ સ્વીકારી
ભગવાનમાં મન રાખી યોગીના અંતે તનુ તજા. યોગીઓના જેવી મુક્તિને પામ્યા એટલે મહારાજ એને યોગ શાસ્ત્ર કીધું ને યોગીઓની કથા એમાં લખી. પરિણામ બતાવ્યું કે આ સંસાર એમણે કર્યો, પણ છેલ્લે એને વૈરાગ્ય રૂપી મંથન કરીને માખણ મેળવ્યું. એમાં એ ડૂબ્યા નહીં. નહીતર મોટા ભાગે અત્યારે સંસારમાં રહેનારા સદગ્રહસ્થ હોય તો એની વિચારસરણી એવી હોય કે સંસારમાં આપણે રહ્યા એટલે આપણે બધું મોકળથી માણવાનું. વૈરાગ્યની વાત આવે એટલે તુરંત એમ જ વિચાર કરે એ તો સાધુનો વિષય, આપણો નહીં. ભગવાન સ્વામિનારાયણ પાસે અક્ષરધામમાં જવા માટેની ક્વોલિફિકેશન તો એક જ છે, નિર્વાસનિક થઈ અન્યમાંથી રાગ તોડી અને ભગવાનમાં અનુરાગી થયેલા છો. ત્યાં એવું નથી કીધું કે તમે સંસારમાં હતા એટલે તમને એટલા ટકા માફી લેસ. સ્કીમ સિસ્ટમ ત્યાં નથી. જથ્થાબંધ માંડી લો તો અત્યારે એટલી ટકાવારી આપે ને એમ. રસ્તાઓ અલગ અલગ છે, પહોંચવાનું એક સ્થાન છે અને ત્યાં એક જ પ્રકારની ક્વોલિફિકેશન જોવે છે કે આ પ્રકારનું છે તો ઓકે. ત્યારે સંસારનો હેતુ છે કે વૈરાગ્ય ઉદય થાય. મહારાજે વચનામૃતમાં લખ્યું, કાર્યાણીનું 7મું વચનામૃત છે, તો એમાં પણ વૈરાગ્ય ઉદય કેમ થાય. મહારાજે ચટકીનો વૈરાગ્ય કીધો. દુઃખનું દર્શન થવાથી વૈરાગ્ય થાય કે વૈરાગ્ય થાય તો આ જગતમાં દુઃખનું દર્શન થાય. ખીમજી ભગત શું કયો? દુઃખનું આ જગતમાં સંસારમાં દર્શન થાય તો વૈરાગ્ય થાય કે વૈરાગ્ય થાય તો દુઃખનું દર્શન થાય? તો આ સંસારની અંદર દુઃખનું દર્શન આમાં બેઠા એને કોને નથી થયું, છતાંય વૈરાગ્ય કેમ નથી થયો? કોને જ્ઞાન નથી? ઘણા તો બાપા હોય ને છોકરાને કહેતો હોય, બેટા અમારા હાથમાં કાંઈ એવું નથી હો, તું વિચારજે. તો ઓલો છોકરો એમ કે બાપા હું મારા છોકરાને કહી આવું, તમે જેમ મને કહો છો એમ. દુઃખનો સાક્ષાત્કાર તો આ જગતની અંદર અભરે ભરેલો છે, ડગલે ને પગલે. એક ચિંતકે એવું કીધું કે આ સંસાર છે એ તો વિપત્તિ અને દુઃખથી ભરેલો અક્ષય કુંભ છે. અક્ષય કુંભ કેવો? અક્ષય કોને કહેવાય? ન ક્ષીયતે ઇતિ સાહેબ. ઊંધો કરો તો એમાં નીકળ્યા જ કરે. ઓલો જાદુગર ન હોય, વોટર ઓફ ગંગા, વોટર ઓફ ઇન્ડિયા, ઊંધો કરીને પાછો કરે તો એમાં નીકળ્યા જ કરે ને. વિપત્તિથી ભરેલો અક્ષય કુંભ છે એમ કીધું. ક્યારે કયા પ્રકારની કયા સમયે કેવી વિપત્તિઓ વ્યક્તિના જીવનમાં, પરિવારમાં, કુટુંબમાં, સમાજમાં આવે છે, અકલ્પનાતીત. અમારા વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય ને ઘણી વખત વાત કરતા હોય એમ કે આ પરીક્ષાની જિંદગી છે ને એ સારી છે, પણ વિદ્યાર્થીઓ હંમેશા જે વિચારતા હોય ને, ભણતા હોય ને, તો એ એમ વિચારતા હોય કે હવે આ પરીક્ષાઓ પૂરી થાય થારું, ભણવાનું પૂરું થાય થારું. આ વર્ષોથી હજી તો એક પૂરી ન થઈ હોય ત્યાં બીજી આવે. આપણે ઓલી પાઠશાળા શરૂ કરીને તો પરીક્ષા લઈને તો ઘણા કહે હરિભક્તો આ પેપર ને પરીક્ષા નહોતી આપી એટલે જ ભણવાનું બંધ કર્યું. ત્યાં તમે આ વળી ક્યાં પાછું ચાલુ કર્યું? પરીક્ષાની જિંદગી એ તો હજી સારી, પણ જિંદગીની પરીક્ષા છે ને એ બહુ નઠારી. કારણ કે આ પરીક્ષાની જિંદગીમાં તો અગાઉથી ભણ્યા હોય, એનો સબ્જેક્ટ નક્કી હોય, એનો પરીક્ષાનો ટાઈમ નક્કી હોય, તારીખ નક્કી હોય, પરીક્ષાના પ્રશ્નો કેવા કેવા આવશે, 1 માર્કના, 2 માર્કના, ટૂંક નોંધો, નિબંધ લખો, એની પેપર મેથડ આપી દીધી હોય, એ પ્રકારના પ્રિપેરેશન કર્યા હોય, અને પાછો ટાઈમ પીરિયડ તો ફિક્સ 3 કલાકમાં તમારે પૂરું કરવાનું છે. અને 7 દિવસની અંદર આ પરીક્ષા પૂરી. પણ જિંદગીની પરીક્ષા શરૂ થાય ત્યારે કયા પ્રકારનો પ્રશ્ન પૂછાય? ક્યારેક રાતે 2 વાગ્યે ઉપડે, 3 મહિને પૂરું ન થાય પેપર, પરીક્ષા.
કેવા પ્રકારના ક્યારે કેમ પ્રશ્નો આવે એ કાંઈ નક્કી જ નહીં. ત્યારે સંસારની અંદર દુઃખ છે એ તો અભરે ભરેલું છે. વૈરાગ્ય તો ક્યાંક ક્યાંક દેખાતો હશે. તો દુઃખ દોષાનું દર્શનાર્થ, દુઃખ અને દોષનું દર્શન કરે તો વૈરાગ્ય થાય. એના માટે મહારાજ વચનામૃતમાં એવો ઉપાય આપ્યો કે દુઃખ અભરે ભર્યું હોય તોય એને વૈરાગ્ય ન થાય. ચટકી લાગે એટલે તીવ્રતા, સંવેદનાનો વેગ લાગે, તીવ્ર સંવેદનાનો, એને ચોટ લાગવી જોઈએ. એમ ગોપીચંદ રાજા હતા, ભર્તૃહરિ હતા, એ બધાને શું થયું? દુઃખ હતું, જોયું કે આ સંસારની અંદર આ જ છે, આવું જ છે, આમ જ છે. પણ એના હૃદયમાં એક ચોટ લાગી, એનો ઝટકો લાગ્યો તીવ્રતાનો, એ વેગ લાગ્યો. એના કારણે એ બેનું વિભાગીકરણ જુદું પડી ગયું. એનો અનુભવ અને સાક્ષાત્કાર કરે આ જગતની અંદર. નહીતર ઘણી વખત આ સંસારના સુખ અને દુઃખ હોય ને માણસને કોઠે પડી ગયા હોય. તો કોઠે પડી ગયા હોય એને વૈરાગ ન થાય. પણ એમાંથી એને ચોટ લાગે, માનસિક અને હૃદય રીતે, હૃદયથી એનો દુઃખનો અનુભવ કરે, સાક્ષાત્કાર કરે અને વિચાર કરે કે નહીં, આ વસ્તુ આમ જ છે. ભર્તૃહરિ હતા અને પિંગલામાં પ્રીતિ હતી, અમર ફળ હતું, અમૃત ફળ કોઈ આપેલું ને એને રાણીને આપ્યું. રાણીને પાસે અશ્વપાલ સાથે હેત હતું, ઘોડશાળમાં સેવા કરનારો, એને એમને આપ્યું. એ અશ્વપાલને પાસે એક બીજી દાસી હારે પ્રીતિ હતી, તો એ અશ્વપાલે એ દાસીને ફળ આપ્યું. દાસીને પાસે રાજા હારે પ્રીતિ હતી, તો એ ફરતું ફરતું પાછું એની પાસે આવ્યું. ત્યારે એને એમ થયું કે આખું વર્તુળ પૂરું થયું. આ તો હતું એનું પાછું આવ્યું અને એમાંથી વૈરાગ થયો કે આમ જ છે, હું આને ચાહું, ઓલો ઓલાને ચાહે, પાછી ઓલી ઓલાને ચાહે, એ પાછી મને ચાહે. આ સંસારનું સ્વરૂપ. बाजन राजा ने लो ऊंट मरू, क्या मर गया है, उसमें तो पूछ है, आंख है, रूह निकल गया, जीव यमा थी निकली गयो. तो ऐसा हमारा भी हो सकता है? अच्छा, हो सकता है. कोई अमर नहीं है. नहींतर एनु सैन्य केटलुं हतुं. एक ચોટ લાગી અને વાસ્તવિક આ જગતની અંદર જે કાંઈ ચાલી રહ્યું છે એનો સાક્ષાત્કાર પોતાના જીવનની અંદર હૃદયમાં એનો અનુભવ થઈ જાય તો એ વૈરાગ થાય છે. એટલા માટે મહારાજ એવું કહે છે કે જેને ચટકી લાગે, અને એ ચટકી લાગે ક્યારે? તો એક તો ભગવાનના એવા એકાંતિક વૈરાગી સંત હોય એના સંગે કરીને, અને એમાં પ્રીતિ થઈ ગઈ હોય, અને એમાં શ્રદ્ધા અને વિશ્વાસ હોય, શાસ્ત્રના વચનને એ પોતે ધારે વિચારે ને એ પ્રમાણે ઠરાવ જીવમાં નક્કી કરે, તો મહારાજ કે ચટકી લાગી હોય પછી એને ઉતરે જ નહીં. અને જો લાગીને ઉતરી જતી હોય તો મહારાજ કે ધોબીનો કૂતરો વાટનોય નહીં, ઘાટનોય નહીં, એના જેવું થાય. જેના દ્વારા આ પ્રગટ થાય છે એની સાથેનું સાતત્ય, જોડાણ, હૃદયથી હેત અને પ્રીતિ કાયમને માટે રાખે તો મહારાજ કે એનો કોઈ દિવસ એ વૈરાગ્ય મંદ પડે નહીં. બાકી આ જગતની અંદર દુઃખ નથી એમ નહીં, પણ દુઃખનો સાક્ષાત્કાર કરનારા બહુ ઝાઝા નથી, એટલે કોઈને વૈરાગ નથી થતો. બાકી તો જ્યાં હાથ નાખે ત્યાં વ્યાસજીએ વિશેષણ આપ્યું કે દુઃખાલયમ ઇદમ જગત અશાશ્વતમ. ઔષધાલયમાં જાઓ તો ઔષધ જ મળે, ભોજનાલયમાં જાઓ તો, છાત્રાલયમાં જાઓ તો, વિદ્યાલયમાં જાઓ તો વિદ્યાર્થી, તો દુઃખાલયમાં જઈએ તો બે વિશેષણ, અશાશ્વતમ અને દુઃખાલયમ. જે કાંઈ છે એ એક વખત નાશ પામવાનું, શાશ્વત નહીં. અને બીજું દુઃખથી ભરેલું, પણ અભાવ એટલો કે એનો સાક્ષાત્કાર કરનારા કોઈ નહીં. સંસારમાં રહેતા હોય જો પતિ પત્ની, પુરુષ, વ્યક્તિ, પુત્ર, એમાં રાગ અને આસક્તિ હોય ત્યાં સુધી એને એમાંથી વૈરાગ થતો નથી. દુઃખ તો હોય જ છે, અનેક પ્રકારે એ ભોગવતા હોય, છતાંય એમાંથી છોડવાની ઈચ્છા થતી નથી. એક છોકરો વિદેશમાં હતો, એના મમ્મીને પત્ર લખ્યો કે હવે મેં નક્કી કર્યું છે કે મારે લગ્ન કરીને સંસારમાં પ્રવેશ કરવો, એવો મેં નિર્ણય કર્યો છે. એટલે એને મમ્મીએ સામે પત્ર લખ્યો કે બેટા તે આજે વિચાર કર્યો છે એ બહુ યોગ્ય છે,
સ્ત્રીને દેવી સ્વરૂપ માનવામાં કહેવામાં આવ્યા છે. જીવનમાં એ સહધર્માચારિણી છે. એનાથી સુખદ તને રહેશે તારી જીવન યાત્રા. તારો સંગાત કાયમને માટે નિભાવશે. એટલે આ તારા વિચારને મેં સાંભળીને વાંચીને મારું અંતર અતિ ખુશ અને રાજી થયું છે. પત્ર લખીને બીડવો તો ઘરમાં ગુંદર લેવા ગઈ. ત્યાંના ઘરવાળા હતા, એણે જોયું, તેણે હેઠે લખ્યું કે બેટા, તારી મમ્મીએ આ લખેલું છે એ મારા અનુભવથી તદ્દન વિરોધી છે. ગમ લેવાઈ ગઈ છે અને ત્યારે હું આ લખું છું, મારી વાતને માન્ય ગણજે. પત્ર પેક કરીને જવા દીધો. પછી છોકરાએ શું કર્યું તો ખબર નહીં, પણ એના ઘરવાળાએ શું અભિપ્રાય લખ્યો? સહધર્માચારિણી છે, ઉપર લખ્યું છે સુખદ દેનારી છે, આ છે બધું. પણ આ જગતની અંદર દુઃખના અનુભવો તો ઘણાને થાય છે, પણ સમય જતા જ્યારે જે વ્યક્તિને એનો દુઃખનો સાક્ષાત્કાર અનુભવ થાય છે તો એને છોડી શકે છે. બાકી દુઃખ ભોગવે જાય અને જીવન જીવે જાય, એનાથી એ કંઈ છૂટતું નથી. ભગવાનના ભક્ત હોય તો એ આ જગતના વાસ્તવિક સ્વરૂપને જોવે, કાળનો વિચાર કરે તો એને એમાંથી વૈરાગ્ય પ્રગટે છે. યોગ સૂત્રની અંદર 4 પ્રકારના વૈરાગ્યનું નિરૂપણ કર્યું છે. ત્યારે વૈરાગ્યનું સ્વરૂપ તો એકંદરે એક જ છે, પણ જગતથી છૂટીને ભગવાનમાં જોડાવું. પરંતુ તેના જે જુદા જુદા પ્રકારો છે, એક વિકાસની વૈરાગ્યની ક્રમિક યાત્રા છે. મુસાફર હોય અને મુસાફરી કરતા હોય, રસ્તામાં માઇલસ્ટોન આવે તો એ બતાવે કે તમે એક સાચી દિશામાં છો. જે રસ્તે જાઓ છો એ તમારા ગંતવ્ય સ્થાને પહોંચાડનારો છે, અને એ વચ્ચે આવતા બધા માઇલસ્ટોનો એ દિશા સૂચક છે. એમ યોગ સૂત્રની અંદર વૈરાગ્યના પ્રકારો જે બતાવ્યા છે એ વિભાગ આ રીતે છે. ક્રમિક વિકાસ યાત્રા છે. પણ શ્રેષ્ઠ મહિમા તો શ્રેષ્ઠ પ્રકારના બૃહદ વૈરાગ્યનો શાસ્ત્રમાં કીધો છે. ખેડૂત હોય એ ઘઉં વાવે ને ત્યારે પૂછો તો શું કર્યું? તો કે ઘઉં. પાળા સુધી થયા હોય મોટા થઈને, પૂછીએ તો આને શું કહેવાય? ડુંડિયું આવી જાય. પછી ખળામાં વાઢીને રાખ્યા હોય તોય શું કહીએ? અને ઘરે તૈયાર થઈને લઈ આવીએ તોય. પણ પાળા સુધી થયા હોય એને ઘઉં કહીએ, અને ખળામાંથી ઘરે આવી ગયા તૈયાર થઈને એને. પણ રોટલી કરવી હોય તો ઓલા પાળાના જે હોય વાઢી વાઢીને કરીએ તો થઈ શકે? એ રોટલી કરવામાં કામમાં ન આવે. એ તો પરિપક્વ થયેલા હોય અને તૈયાર પાક જે ખળામાંથી તૈયાર થઈને આવ્યો એ જ રોટલી બનાવવામાં ચાલે. એમ વૈરાગ્યની ક્રમિક વિકાસ યાત્રા એવી છે. પહેલું યતમાન વૈરાગ્ય યોગ સૂત્રમાં કીધું. સત્સંગ કે સદશાસ્ત્રોના વાંચન કે અભ્યાસથી કે કોઈ પણ પ્રકારે વિષય અને જગત પ્રત્યેના રાગને છોડવાનો જે સંકલ્પ થાય ને, કે આ છોડવું છે એવો સંકલ્પ જે થયો, એ પછી કોઈ પણ માધ્યમથી, સત્સંગથી, શાસ્ત્રોથી કે કાંઈક એવા અનુભવથી એને છોડવાનો વિચાર થયો, સંકલ્પ થયો, એને યતમાન વૈરાગ્ય કહેવાય. પણ કાંઈ સંકલ્પ માત્રથી બધું છૂટી જાય એવું નથી. અમુક પ્રકારના રાગ અને આસક્તિ એવા હોય કે થોડો પ્રયત્ન કરે તો છૂટી જાય. તો એવું જે થોડોક છૂટી જાય સંકલ્પ કરવાથી, જુદું પડે જેટલું, એને વ્યતિરેક વૈરાગ્ય કહેવાય. કે સંકલ્પ કર્યો અને થોડોક પ્રયત્ન કર્યો એટલે જે ઉપરના રાગ હતા એ બધા ઓછા થયા. તમારા દેવપ્રસાદ સ્વામી આજે આવ્યા છે, એમણે બધું ભણાવ્યું છે, એ તમને ભણાવીએ છીએ. વ્યતિરેક વૈરાગ્ય છે. થોડોક જે ઉપર છલો જે આછો અમુક સામાન્ય પ્રકારનો રાગ હોય અને એ અંતરમાંથી થોડો પ્રયાસ કરવાથી છૂટે, એને વ્યતિરેક વૈરાગ્ય કહેવાય.
ત્રીજો વૈરાગ્ય છે એકેન્દ્રિય, એટલે જેમાં રાગ છે એવા વિષયોને પણ સાધક જ્યારે સ્થૂળ રીતે પ્રયત્નપૂર્વક છોડી દે, સામાન્ય જે રાગ હતો એને પ્રયત્ન કરે એટલે એને છોડી દીધો, પણ મનની અંદર એનો રાગ અને આસક્તિ રહી ગયા, એટલે મન એક ઇન્દ્રિય છે. ગીતામાં કૃષ્ણ ભગવાને કીધું વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિનઃ રસવર્જમ રસોપ્યસ્ય પરમ દ્રષ્ટવા નિવર્તતે. બાહ્ય રીતે કોઈ વિષયનો ત્યાગ કરી દે, પણ મનમાં જે એને ભોગવવાની ઈચ્છા, સંકલ્પના, કામના, એ મનની અંદર રહેલી જે કામના, એ તો પછી ઉપાય બતાવ્યો, પરમ દ્રષ્ટવા ઇતિ ઉપાસનમ કૃત્વા નિવર્તતે. ભગવાનની ઉપાસના કરવાથી એની નિવૃત્તિ થાય એ ઉપાય બતાવ્યો. પણ મનની અંદર રહેલો રાગ બાહ્ય રીતે ત્યાગ કર્યા છતાં પણ મનમાં રહેતી ઈચ્છા એક ઇન્દ્રિય, એટલે એને એવું કીધું કે એકેન્દ્રિય વૈરાગ્ય. અને ત્યાર પછી વશીકાર. વશીકાર એટલે જ્યારે મનમાંથી વાસના દૂર થઈ જાય ત્યારે તેને ઇન્દ્રિયો તથા વિષયો પણ વશ થઈ જાય છે. મન અને ઇન્દ્રિયો પણ જે વ્યક્તિને વશ થઈ જાય અને કોઈ જગ્યાએ ક્યાંય પણ આસક્તિ ન રહે ત્યારે એને વશીકાર વૈરાગ્ય કીધો છે. નિષ્કુળાનંદ સ્વામીને બૃહદ વૈરાગ્ય કીધો છે. વ્યક્તિના જીવનની અંદર રાગ છે એ દુઃખનું કારણ છે અને વૈરાગ્ય છે એ સુખનું કારણ છે. શાસ્ત્રની અંદર સંસાર કરવાનું જે કાંઈ વિધાન વૈકલ્પિક બતાવવામાં આવ્યું છે એ એકંદરે તો રાગ રહિત થઈ અને વૈરાગ્ય પ્રગટાવવા માટેની એક પ્રક્રિયા છે. ઘણી વખત મોટા ભાગે લોકો બધા ત્યાગને વૈરાગ્યના રૂપમાં ઓળખતા હોય છે, પણ વૈરાગ્ય અને ત્યાગ એ બે થોડા થોડા જુદા છે, એક નથી. ત્યાગ છે ને એક બાહ્ય ક્રિયા છે અને વૈરાગ્ય છે એ આંતરિક સ્થિતિ અને અવસ્થા છે. એ ત્યાગીમય હોઈ શકે અને ગ્રહસ્થમય વૈરાગ હોઈ શકે. અને ઘણી વખત ત્યાગી હોય પણ ત્યાગ કરવાનું રહી ગયું હોય. બહુ વિચારવા જેવું છે. એમ ત્યાગ અને વૈરાગ્યમાં ભેદ છે. ત્યાગ એ વૈરાગ કેળવવાની અનુકૂળ પરિસ્થિતિ વ્યક્તિને કે સાધકને કરી આપે, અને વૈરાગ્ય છે ને એ ત્યાગ કરવાની શક્તિ પૂરી પાડે. ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના. જો અંતરમાં એ પ્રત્યે અરુચિ કે અણગમો ન હોય તો કરેલો ત્યાગ છે એ ત્યાગ એને ટકતો નથી, જળવાતો નથી. પદાર્થને છોડવા એને ત્યાગ કહેવાય, અથવા તો પદાર્થ છોડે એને ત્યાગી કહેવાય, અને તેના રાગને છોડે ને એને વૈરાગી કહેવાય. ત્યાગ એ વૈરાગ્યની સાથે હોય તો એ અનંતને તારનારો બને. ત્યાગ હોય પણ એની સાથે જો વૈરાગ્ય હોય તો અનેકને તારનારો બને. અને વૈરાગ્ય ત્યાગ વિનાનો હોય તો એ વૈરાગ્ય એકલો પોતાને તારે, અનેકને ન તારે. ત્યાગ છે એ અહંકારથી પોષાય છે. ઘણી વખત શક્ય છે કે ત્યાગ છે એ અહંકારથી પોષિત હોય અને વૈરાગ્ય છે એ ભગવાનની ભક્તિથી પોષાય છે. બેયના પોષણ તત્વ જુદા છે. આજે સમાજની અંદર પોતાના રોટલા માટે, પ્રસિદ્ધિ માટે ઘણી વખત ઝાકમઝોળ વાળો ત્યાગ રાખે, કારણ કે અડધી કલાકનો પીરિયડ ભરનારા જ આવવાના હોય એટલે ત્યારે બરોબર અદલ સ્ટેજ પ્રોગ્રામ બતાવી દેવો એ એનો ટાર્ગેટ હોય એમ. અને એનામાંથી એની આજીવિકા કયો, જે કાંઈ કયો એ આંતરિક સૂક્ષ્મ રાગોનું પોષણ આવી પ્રક્રિયાથી સહજ સુલભ બને. થઈ શકે. ત્યાગ છે એ અહંકાર પ્રેરિત હોઈ શકે, પણ વૈરાગ્ય કોઈ વ્યક્તિના હૃદયમાં પ્રેરિત થાય તો એ ભક્તિથી જ પોષિત છે, એના સિવાય ટકે નહીં. ત્યાગ એ કેવળ વિષયો વચ્ચે જીવી શકતો નથી. વિષયોની છોડો જ્યારે ઉઠતી હોય અને આજુબાજુમાં બધી જ પ્રકારની સુખ સગવડતાઓ,
સુખાકારી ભોગ એ ઉપલબ્ધ હોય ત્યારે હંમેશા વ્યક્તિનો ત્યાગ છે ને ધીમે ધીમે ઝાંખો પડવા મળે, એનો રંગ ન રહે. વાતાવરણને આભારી છે. અને વૈરાગ્યમાં એવું છે કે એ વિષયોની વચ્ચે પણ જીવે છે. અને ઘણી વખત તો એવું બને કે વિષયોની છોડ આજુબાજુમાં ઉઠતી હોય ને, અને ત્યારે જે વ્યક્તિના હૃદયમાં વાસ્તવિક વૈરાગ્ય પ્રગટ થયેલો હોય તો અમુકનો એનો વૈરાગ્ય છે ને એ દેદીપ્યમાન થાય, વિશેષ પોતાનો પ્રભાવ જણાવે છે કે નહીં, આ બધું જ હોવા છતાં પણ પોતાના હૃદયની અંદર જે પડેલી વૈરાગ્યની વાસ્તવિકતા છે એ વધારે દેદીપ્યમાન બને છે. છોડી દેવું તે જ ત્યાગ છે, અને છૂટી જાય સહજ રીતે એ વૈરાગ્ય. ત્યાગને આપણે જાળવવો પડે અને વૈરાગ આપણને જાળવે છે. ત્યાગને આપણે જાળવવો પડે અને વૈરાગ આપણને જાળવે. હાથથી છૂટે એને ત્યાગ કહેવાય, ને હૈયાથી છૂટે એને વૈરાગ કહેવાય. ગુરુ મહારાજ ઘણી વખત કહેતા હોય છે. ત્યાગ છે ને એ નિયમોથી પોષાય છે, અને વૈરાગ્યથી નિયમો જળવાય છે. નિયમ જે લીધા હોય ને એ વૈરાગ્યથી જળવાય, અને ત્યાગ ટકાવવો હોય ને તેને નિયમ લેવા જોઈએ તો રે. એમ ઘણી વખત ઘણા બહુ ઓલું હોય, રહેતું જ ન હોય, પછી કે હવે મેં નિયમ લઈ લીધું એટલે ઓટોમેટિક ત્યાગ રે. ત્યાગને વૈરાગ્યનો સહારો અચૂક લેવો પડે, નહીં તો ટકે નહીં. વૈરાગ્યને ત્યાગનો સહારો લેવો પડે એવું બંધન નથી. ત્યાગમાં અહંકાર જલ્દી આવે, વૈરાગ્યમાં નમ્રતા આવે બહુધા. ત્યાગમાં વૈરાગ્યનો અભાવ એ તેનું વિઘ્ન છે. ત્યાગમાં વિઘ્ન કયું? વૈરાગ્યનો અભાવ. ભગવાનમાં પ્રીતિનો અભાવ એ વૈરાગ્યનું વિઘ્ન છે. જો ભગવાનમાં પ્રીતિ ન હોય તો એ વૈરાગ્ય પણ ટકતો નથી. ત્યાગ અભક્તમાં પણ હોઈ શકે, અને બહુધા મોટા ભાગે વૈરાગ છે એ ભક્ત હૃદયમાં જ હોઈ શકે. ત્યાગ એ બહિરંગ સાધન છે અને વૈરાગ એ અંતરંગ સાધન છે. મોટા ભાગે જગતની અંદર બાહ્ય ત્યાગને વૈરાગ તરીકે માનતા હોય છે, પણ વૈરાગ એ તો આંતર કલેવરમાં અને આશ્રમ ધર્મને કોઈ આમાં હોય ને આમાં ન હોય એવું નથી. દરેક વ્યક્તિના હૃદયમાં એ પ્રગટી શકે, દરેક આશ્રમની અંદર એ હોઈ શકે. ત્યારે ભગવાનની દયાથી મળેલા મનુષ્ય જન્મ દ્વારા આશ્રમ કોઈ પણ હોય, પણ પોતાને કરવાનું શું એ આ શાસ્ત્રોની અંદર, મહાપુરુષોના જીવનની અંદર, મહારાજના જીવન અને કાર્યની અંદર આ બધું દેખાય છે. આ સંસારની અંદર જે વાસ્તવિક સ્વરૂપ રહેલું છે એને જોતા શીખે તો સહજ એમાંથી પાછું વળી અને કરવા જેવું છે એમાં કંઈક અંશે પ્રયત્ન થઈ શકે. જગતની અંદર વૈરાગ્ય ઉત્પન્ન થાય અને ભગવાનમાં પ્રેમ ઉત્પન્ન થાય એ સાચા અર્થમાં વૈરાગ્યનું સ્વરૂપ છે, એવું મહારાજ આ શિક્ષાપત્રીના શ્લોક દ્વારા વૈરાગ્યની વ્યાખ્યા કરે છે. શાસ્ત્રીજી મહારાજના જીવન સામે જોઈએ તો દેખાય એ મહાપુરુષને હજી તો માત્ર 12-14 વર્ષની ઉંમર હોય, ધનુર્માસની કથા ચાલતી ને એ વખતે રાજકોટમાં સ્વામી હતા, શિયાળાનો સમય, હરિભગતે ધાબળી લઈ આવીને કે આ નાના સાધુ ઠંડીના ઠરે છે તો એક ધાબળી આપો. ધાબળી લઈ આવીને આપી, પણ વિવેકી હરિભગત ગોપીનાથ પુરાણી સ્વામી સાથે હતા એટલે સીધી ઓલા નાના સાધુને આપી નહીં, પણ એમ સ્વામીના હાથમાં આપીને કીધું કે નાના સાધુ ધર્મજીવનદાસ એને ધાબળી નથી, તા તમે આપો. સ્વામીને આપી, પણ એક બાજુ ગુરુના હાથે મળેલી મહિમા, પણ એ ધાબળીમાં જોયું તો એક લાલ તાર હતો. સ્વામી કહેતા રડવું આવી ગયું કે એક બાજુ ના કેમ પાડવી. વૈરાગ્યની ચૂંદડીમાં જ્યારે રાગના ફૂલ ખીલે ને
ત્યારે એ વૈરાગ્ય અને એ આશ્રમ છે ને એ વિકૃત બને. સદગ્રહસ્થને શરમાવે એવા ભોગ ને સમૃદ્ધિ ને સગવડતાઓ ને વસ્તુ પદાર્થો જ્યારે સાધુની પાસે ભેળા થવા માંડે ને ત્યારે એ રૂપાળા માણસને કોઢ નીકળ્યા જેવું લાગે, શોભા નહીં. એ મહાપુરુષની બાળપણની અંદર કેવી જાગૃતિ હશે, અને એ જીવનની ઝલક તમે જુઓ. જિંદગી પર્યંત છેલ્લે જ્યારે સ્વામી ધામમાં ગયા ત્યારે તો કેટલા 75 જેટલા સંતો હતા, 3 સંસ્થાના મહંત હોય, સર્વસ્વ પોતે પાસે હોય, સૌ કોઈ સારા સંપ્રદાયની અંદર એક પ્રગલ્ભ મહાપુરુષ તરીકેની પ્રતિષ્ઠા હોય, દેશ વિદેશમાં જેના આટલા શિષ્યો હોય, છતાંય છેલ્લે સ્વામી ધામમાં ગયા ત્યારે દાંડિયું ધોતિયું પહેર્યું હતું, 2 છેડા ભેળા કરીને વચ્ચેથી હાંધેલું. એક એક ક્રિયામાં સાધુતાનું દર્શન થાય, વૈરાગ્યનું દર્શન થાય. ત્યારે સ્વામી કહેતા કે આ જે મેં કંઈ કર્યું છે ને હું મારા જીવમાં જોયા કરું છું, હું આ મારું સર્જન કરેલું કે મારી સેવામાં હાથ જોડીને ઉભેલા એ સૌ કોઈના સામે જોઈને હું મારા અંતરમાં જોઉં છું કે આમાં ક્યાંય હું બંધાતો નથી ને. સ્વસર્જનની અંદર પણ ક્યાંય આસક્તિ નહીં, અને છતાં પણ પરમાત્મામાં પ્રેમ ભક્તિ એવો કે પૂજા કરતા હોય તો સતત પ્રેમ નીતરતો હોય એવું દર્શન થાય. ત્યારે ભગવાનને એવા મહાપુરુષોના જીવન અને ક્રિયામાં જરૂર આ બધું દર્શન થાય કે કરવા છતાં પણ એકમેક થઈ અને અલિપ્તપણે પોતાનું કર્તવ્ય કર્મ કરતા હોય. આધારાનંદ સ્વામી હરિચરિત્રામૃત સાગરમાં લખ્યું છે કે ઘનશ્યામ મહારાજ જ્યારે પિતા પાસે વેદાધ્યયન શરૂ કર્યું, બ્રહ્મચર્યનું દીક્ષા લીધી, બ્રહ્મચારીનો વેશ ધારણ કર્યો, ત્યારે નિત્ય વહેલા સરયુમાં સ્નાન કરવા જતા, દેવ દર્શન કરે, નિવેદિત કરેલો પરમાત્માને હોય એ પ્રસાદ અલ્પ એવો જમતા, મેળવી અને જળ ઉમેરીને જમતા, જમતી વખતે ઊંચી દ્રષ્ટિ કરીને કોઈ સામે જોતા નહીં, સ્વજનો પ્રત્યે પણ ક્યારેય જરૂર સિવાયનો વાર્તાલાપ કરતા નહીં, વ્યર્થ વાતોમાં સમય વિતાવતા નહીં, વેદાધ્યનમાં વધુ અભિરુચિ રાખતા, ભોંય પથારીએ સૂતા. ધર્મદેવે આંકરા થઈ અને કીધેલું કે આ રીત ઘનશ્યામ છાજે નહીં. ત્યારે ઘનશ્યામે હસતા પિતા સામે જોઈ એવું કીધું કે ઘનશ્યામે એવું કીધું કે પિતા, બ્રહ્મચર્ય અને આશ્રમને અનુરૂપ જીવન રીતિ એ આશ્રમની શોભા છે, અને એ રીતે રહેવું એવો મારો સિદ્ધાંત છે. બાળપણથી મહારાજના હૃદયમાં જોવો વૈરાગ્યની ભાવનાઓ, દરેક ક્રિયામાં એની ઝલક દેખાય. વર્ણી વેશે નીકળ્યા, વન વિચરણ કરતા વર્ણિન્દ્ર પ્રભુ અમરપુરની અંદર આવ્યા. સાંજનો સમય હતો. વર્ણિરાજનું એવું દેદીપ્યમાન રૂપ, કૃશ કાયા, લીલીછમ નાળીઓ, શરીરની કળાઈ, મસ્તક ઉપર જટાજૂટનો અંબોડો, ગળે શાલિગ્રામ ભગવાન, શ્વેત જનોઈ ખંભા ઉપર શોભતી. નગરજનોને દર્શન માત્રથી દિલમાં શાંતિ થઈ, અનોખું આકર્ષણ ઉભરાયું. વર્ણિરાજને વંદન કરીને નગરના લોકોએ પૂછ્યું કે વર્ણિરાજ, ભિક્ષા કઈ સ્વીકારશો? ત્યારે પ્રભુએ કીધું કે ભિક્ષા તો બીજી કાંઈ નહીં, પણ ફળ હોય તો ગ્રહણ કરીએ. મહારાજનું એવું આકર્ષણ હતું, નગરના લોકો બધા ફળ લાવીને આપ્યા. મહારાજે 1-2 ફળ શાલિગ્રામ ભગવાનને ધરાવીને જેમાં પ્રસાદ બધા નગરજનોને આપ્યો. જે કાંઈ લાવેલા હતા એ પ્રભુ પ્રસાદીનું ફ્રૂટ એ બધાને પાછું આપ્યું. ત્યારે કેટલાક નગરજનોએ વર્ણિ પ્રત્યે અનુરાગ અને પ્રેમથી પ્રેરિત થઈને કીધું કે વર્ણિરાજ, આપ આગળ વનમાં જાઓ છો તો સાંજે અને આવતીકાલે તમારે આ ફ્રૂટ ફળ જમવામાં કામ આવશે, તો તમે સાથે રાખો થોડું. ત્યારે વર્ણિન્દ્ર પ્રભુ એવું બોલ્યા નગરજનો પ્રત્યે કે સવાર અને સાંજની જો ચિંતા કરવી હોત તો આ સંસારનો ત્યાગ શા માટે, શા વાસ્તે કરીએ? ભગવાનને માટે ભેખ લીધો છે, અને સમય સમય ભગવાન પોષણ કરનારાને આપનારા છે. આવતીકાલ કે સાંજની ચિંતા કરનારા અમે નથી, અમે તો હરિને માસ્તે આ માર્ગ લીધો છે. વ્યાસજીએ ભાગવતની અંદર એવું લખ્યું કે સંસારનો ત્યાગ કરીને પરમાત્માને વિશે અનુરાગ અને પ્રીતિવાળા લોકો
આવી રીતે શા માટે સંસારમાં અને વ્યક્તિઓમાં હેત કરતા હશે? પરોપકારને માટે ફળતા વૃક્ષો એ શું હવે ફળ આપતા બંધ થઈ ગયા છે? પરોપકારને માટે વહેતી નદીઓ એ શું સુકાઈ ગઈ છે? ગુફાઓ શું રૂંધાઈ ગઈ છે? ધનથી દુર્બંધ બનેલા લોકોના સેવામાં અને એની સાથે સ્નેહ અને આસક્તિ રાખવામાં શા માટે આવા સંન્યાસ ગ્રહણ કરનારા લોકો પ્રીતિ કરતા હશે અને એનું સેવન કરતા હશે? ધન દુર્બંધાંધા એવું લખ્યું કે ધનથી દુરંધ બનેલા લોકો એના સેવનમાં ભગવાનમાં અનુરાગ અને પ્રીતિવાળા સંન્યાસ અને વૈરાગ્ય ધારણ કરનારા શા માટે આનું સેવન કરતા હશે? હાથથી ખોબાથી પાણી પી લે, વનફળ ખાઈ લે, નદીઓ વહે છે. વ્યાસજીની સુખદેવજી મહારાજની આ ખુમારી કેવી હશે? ત્યારે વૈરાગ્ય જેના હૃદયમાં વિશેષ કરીને પ્રગટે એના હૃદયમાં ભગવાનની ભક્તિ સાચી છે. એટલે ભગવાનમાં અનુરાગ અને વિષય પ્રત્યે વૈરાગ્ય, એ વૈરાગ્યની વ્યાખ્યા કરી અને ત્યાર પછી જીવ, માયા અને ઈશ્વર એમના સ્વરૂપને જે સારી રીતે જાણવું તેને મહારાજ કે જ્ઞાન કહેવાય. ઈશ્વર એ સર્વમાં શ્રેષ્ઠ અને સર્વના નિયંતા છે, જેને પરબ્રહ્મ શાસ્ત્રમાં કહેવામાં એવા છે. વચનામૃત અંત્યના 10ની અંદર મહારાજે એવું કીધું કે વેદ, પુરાણ, ઇતિહાસની સ્મૃતિઓ એ સર્વશાસ્ત્રમાં અમે એ સિદ્ધાંત કર્યો છે જે જીવ, માયા, ઈશ્વર, બ્રહ્મ અને પરબ્રહ્મ એ સર્વે અનાદિ છે. અહીંયા મહારાજે 3 તત્વોનું નિરૂપણ કર્યું છે. આગળના શ્લોકોની અંદર એ ત્રણેયની વિસ્તૃત રીતે મહારાજ સ્વરૂપ, સ્વભાવ, કર્મ વગેરેનું નિરૂપણ કરીને વ્યાખ્યાઓ બતાવે છે. ત્યારે અહીંયા જ્ઞાન કોને કહેવું અને વૈરાગ્ય કોને કહેવો એ મહારાજ શિક્ષાપત્રીના 104 શ્લોકની અંદર એનું સુંદર નિરૂપણ કરે છે. સહજાનંદ સ્વામી મહારાજની